શું પથરી એટલે સ્ટોન્સ ફક્ત કિડનીમાં જ થાય? ના, ખાલી કિડનીમાં નહીં, પિત્તાશયની અંદર થાય. બહુ ઓછા સંજોગોની અંદર એપેન્ડિક્સમાં, સ્વાદુપિંડમાં અને નાના આંતરડામાં પણ પથરીની તકલીફ થાય છે. હવે સર તમે કીધું પિત્તાશયમાં પણ પથરી થઈ શકે છે, તો એ પણ કિડનીની પથરીની જેમ વધારે પાણી પીવાને લીધે નીકળી જશે ને? કિડનીમાં પથરી હોય ત્યારે પાણી પીને નીકળી શકે. પિત્તાશયની પથરી પાણી પીને અથવા તો કોઈ ખોરાક ખાઈને અથવા તો કોઈ ખોરાક ઓછો ખાઈને એવી રીતે નીકળતી નથી, અને નીકળી ગઈ તો કદાચ વધારે ચિંતાનો વિષય પણ બની શકે છે. કિડનીમાં પથરી થાય તો જેમ દુખાવો ચાલુ થઈ જાય એમ પિત્તાશયની પથરીમાં બી દુખાવો તરત ચાલુ થઈ જાય ને? દરેક પિત્તાશયની પથરી દુખાવો કરશે જ એવું જરૂરી નથી, પણ જ્યારે દુખાવો કરે છે ત્યારે જમણી બાજુના ભાગમાં દુખાવો અથવા તો બેક પેઇન જેને કહીએ તે દુખાવો થતો હોય છે. સતત દુખાવો થઈ શકે છે. 2 કલાક 4 કલાકથી વધારે જે દુખાવો થાય તેમાં ઇન્ફેક્શનની સાથે, એટલે કે જેનો પિત્તાશયનું ઇન્ફેક્શન કોલિસિસ્ટાઇટિસ કહેવાય તેવું પણ થઈ શકે. તો પછી સર મારે સમજવું છે કે આ પિત્તાશય હોય શું, એમાં પથરી થાય છે કેમ ને એની સારવાર શું છે? એટલી બધી વસ્તુ ટૂંકમાં નહીં કહી શકાય, એના માટે આખો વિડીયો જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આપણા શરીરમાં પિત્તાશય કરીને એક અંગ હોય છે, જે અંગમાં પથરી પણ થાય છે, જે અંગને ઘણી વખત કાઢી બી લેવામાં આવે છે, જેને લઈને ઘણા બધા પ્રશ્ન ઘણા લોકોને થતા હોય છે. તો આજે એ દરેક પ્રશ્ન પૂછવા માટે હું બહુ જ એક સ્પેશિયલ જગ્યાએ આવ્યો છું. ક્યાં આવ્યો છું? તો અમદાવાદના રખિયાલમાં નારાયણા હોસ્પિટલ આવ્યો છું, જ્યાં ડૉક્ટર નીરવ વાકાનીએ આપણને સમય આપ્યો છે. સર, થેન્ક યુ સો મચ અમને સમય આપવા માટે. સરનું હું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. સર નારાયણા હોસ્પિટલમાં ગેસ્ટ્રો સર્જન છે. સર છેલ્લા 13 વર્ષમાં 15,000થી વધુ સર્જરીઝ કરી છે સરે, અને સરની એક્સપર્ટીઝ કઈ ફિલ્ડમાં છે ખબર છે? જીઆઈ સર્જરીઝ, એટલે પેટની બધી જે સર્જરીઝ હોય તે, કેન્સર સર્જરીઝ કે પછી પેલી લેપ્રોસ્કોપિક સર્જરી હોય, કી હોલ સર્જરી જેને કહેવાય તે. હવે આટલા મોટા ગેસ્ટ્રો સર્જન મારી જોડે બેઠા છે, તો પહેલો પ્રશ્ન મારો એ જ છે કે સર આપણી પાચન ક્રિયા મારે સમજવી છે. પાચન ક્રિયા માટે સૌથી પહેલાં જે આપણે સમજીએ છીએ કે જે મોઢાથી જેની શરૂઆત થાય છે, તો મોઢાથી પછી એ અન્નનળી અને પછી જઠર પછી નાનું આંતરડું અને મોટું આંતરડું, ત્યાંથી થઈને મળદ્વાર સ્વરૂપે બહાર નીકળે છે. પરંતુ આની અંદર જે વસ્તુ બહુ અગત્યની છે કે એ વસ્તુનું ડાયજેશન અથવા તો પાચન કેવી રીતે થાય છે, એના માટે આપણા શરીરની અંદર 2 કે 3 બહુ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ પણ આવેલા છે, અપાર્ટ ફ્રોમ ધીઝ ઇન્ટેસ્ટાઇન્સ, કે જે કે લીવર છે, સ્વાદુપિંડ છે. આ બંને વસ્તુઓ ખાસી અગત્યની ભાગ ભજવે છે કે જેનાથી આપણી પાચન ક્રિયા સુગમ રીતે ના જણાવે. તો પછી સર પિત્તાશયની બધા વાત કરતા હોય છે, તમે કીધું કે લીવર અને પેન્ક્રિયાસ, આ બંને તમે કીધું છે. પિત્તાશયનો રોલ આમાં શેમાં આવે છે? ઓકે, તો આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે પિત્તાશય એનો મતલબ જ સામાન્ય જે શબ્દનો આપણે અર્થ કાઢીએ તો પિત્ત અને આશય, કે પિત્તની થેલી છે. લીવરની અંદર પિત્ત બનતું હોય છે અને એ પિત્ત જે છે એ પિત્તાશયની અંદર થોડા સમય માટે જમા થાય છે. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ એનું ડાયજેશન કરવાની જ્યારે વાત આવે છે ત્યારે એ પિત્તાશયની અંદરથી એક કોન્સન્ટ્રેટેડ જે પિત્ત એટલે કે બાઇલ એ આપણા શરીરના ખાવાના સાથે મિક્સઅપ થાય છે અને એનો ડાયજેશનની પ્રક્રિયા થાય છે. પૂર્ણતઃ રીતે પિત્તાશયની અંદરથી કોઈ વસ્તુ નવી નથી બનતી, એ માત્ર પિત્ત જે છે એને કોન્સન્ટ્રેટ કરવાનું કામ કરે છે. તો પછી સર હવે આ ગોલ બ્લેડરમાં જે પિત્ત કોન્સન્ટ્રેટ થાય છે, આ ગોલ બ્લેડરની જે રોલ છે આપણા શરીરમાં, એને ડિસરપ્ટ શું કરે છે? કઈ રીતે એમાં કઈ પ્રોબ્લેમ આવી શકે છે? ઓકે, તો ઘણા બધા પ્રોબ્લેમ્સમાં એક પ્રોબ્લેમ છે કે જે પિત્તાશયની અંદર પથરી થાય છે. હવે પિત્તાશયની અંદર પથરી થવાના મૂળભૂત કારણો આપણે કહીએ તો પિત્તાશયની કામ કરવાની જે કેપેસિટી, એટલે કે સંકોચન વિકોચનની જે સ્થિતિ હોય છે એ કદાચ પ્રોબ્લેમમાં હોય, અથવા તો જે આપણે પિત્ત હોય એની અંદર અમુક પાર્ટિકલ્સ જ્યારે વધી જાય છે, જેમ કે અમુક બિલિરુબિન પિગમેન્ટ્સ વધી જતા હોય અથવા તો કોલેસ્ટ્રોલ વધી જતો હોય, ત્યારે એવું થાય છે કે એ વસ્તુ ધીમે ધીમે કરતાં પહેલાં નાની પથરી અથવા છારી જેવું બાજે છે અને એમાંથી મોટું થતાં એમાં પથરીની સમસ્યાઓ થાય છે. હવે મારે આગળ હું પૂછું એની તકલીફો, એની ટ્રીટમેન્ટ ને બધું, એ પહેલાં મારે જાણવું છે કે પિત્તાશયને આપણે હેલ્ધી કઈ રીતે રાખી શકીએ? માતાશયને ખુશ રાખીને? પિત્તાશયને હેલ્ધી રાખવા માટે આપણે શું કરવાનું? ઓકે, તો પિત્તાશયને હેલ્ધી રાખવા માટે આપણે જે અમુક વસ્તુ આપણા હાથમાં છે એ છે કે ભાઈ આપણું શરીરનું જે વજન અથવા ઓવરવેટ જેને આપણે ઓબેસિટી કહીએ, અથવા તો જે કોલેસ્ટ્રોલ છે એ આપણે લિમિટમાં અથવા કાબૂમાં રાખીએ
તો એ એક વસ્તુ છે જેનાથી આપણે એ વસ્તુ અવોઇડ કરી શકીએ છીએ. હવે માની લો કોઈ પ્રોબ્લેમ થાય છે પિત્તાશય સાથે, તો એના લક્ષણો શું હોય છે, શું જોવામાં આવશે? પિત્તાશયમાં પથરીનો જે દુખાવો હોય છે તે મોટે ભાગે જમણી બાજુના એબડમનની અંદર અથવા તો બેક પેઇન તરીકે પ્રેઝન્ટ થાય છે. ઘણીવાર આ દુખાવો 2 થી 4 કલાક હોય છે, જેને આપણે કોલિકી એબડોમિનલ પેઇન કહીએ છીએ, એટલે પથરીનો દુખાવો થયો અને મટી ગયો. એનાથી વધારે તકલીફ થાય કે જેમાં પથરી અટકી જાય અથવા તો પિત્તાશયની અંદર ઇન્ફેક્શન એવો શબ્દ આપણે જેનો વાપરીએ, જેને કોલેસિસ્ટાઇટિસ એવો શબ્દ આપણે કહીએ છીએ. એવું થાય ત્યારે આ દુખાવો 2-4 કલાક કરતાં વધારે વખત માટે થાય છે, સતત થાય છે. બની શકે કે એ તાવ સાથે, ઉલટી ઉપકા સાથે પણ પ્રેઝન્ટ થાય છે. આનાથી જ્યારે વધારે સમસ્યાઓ થાય છે ત્યારે પિત્તાશય, જેને આપણે કહીએ ફાટી જાય, કોલેસિસ્ટાઇટિસ જ્યારે રપ્ચર થઈ જાય ત્યારે થાય, ત્યારે પેટમાં સખત અસહ્ય દુખાવો થવો એવું થઈ શકે છે. એની અમુક બીજી પ્રશ્નો પણ થાય છે, જેમ કે પિત્તાશયની પથરી જે છે એ પિત્તની નળીની અંદર જો આવીને અટકી જાય તો એના લીધે આપણને જોન્ડિસ એટલે કે આપણને કમળોની બીમારી થઈ શકે છે. અને આનાથી જે સૌથી આપણે જેને કહીએ કે ડ્રેડેડ અથવા જે સૌથી વધારે મોટી સમસ્યા જેને કહીએ છીએ એ છે એ સ્વાદુપિંડમાં સોજો છે. સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાઝ અને કે પેન્ક્રેટાઇટિસ કહીએ તો એનો દુખાવો થઈ શકે છે, જે કે અસહ્ય દુખાવો હોય છે, જેમાં આગળના પેટના આગળના ભાગમાં અને પેટના પાછળ બેક પેઇન બહુ સિવિયર રીતે થતું. આ બીમારી બને કે ભાઈ ખાલી 2 કે 4 દિવસની અંદર પણ સોલ્વ થાય છે, અને જો સ્વાદુપિંડનો દુખાવો અથવા સોજો બહુ ગંભીર પ્રકારનો નીવડે તો બને કે એ જ વસ્તુઓ એ ઘણા અઠવાડિયા અથવા ઘણા મહિનાઓ પણ ખેંચી જતી હોય છે. હવે તમે આ જે બધા લક્ષણો કીધા એમાંથી કઈ વસ્તુ મને નોટિસ થાય કે કોઈ પણ વ્યક્તિને નોટિસ થાય ત્યારે એમણે તરત જ ડોક્ટરને બતાવવા જવું જોઈએ? ઓકે, તો ઘણા બધા લક્ષણો બહુ ટિપિકલ એટલે કે ભાઈ લાક્ષણિક સમસ્યાઓ સાથે તમે પ્રેઝન્ટ થાવ છો ત્યારે તો મેં તમને સમજાવ્યું એમ કે ભાઈ કોલિક એબડોમિનલ પેઇન, બહુ સખત દુખાવો થાય છે ત્યારે તમે આ મસ્ત પ્રેઝન્ટ થઈ શકો. ઘણા બધા પેશન્ટ્સની અંદર એ બહુ લાક્ષણિક લક્ષણો સાથે પ્રેઝન્ટ નથી પણ થતા, જેમ કે ખાલી માત્ર ઇનડાઇજેશન જેવું થવું અથવા તો ગેસ જેવું થવું અથવા તો જેને આપણે કહીએ ભારે ભારે થવું, આવી સમસ્યાઓ પણ થાય છે. આવી સમસ્યાઓ જ્યારે પણ થાય ત્યારે સામાન્ય રીતે તમે કોઈ એક ગેસ્ટ્રોના ડૉક્ટરને તમે કન્સલ્ટ કરી શકો છો. અને આનું જે મૂળભૂત આપણે ડાયગ્નોસિસ જે કરતા હોઈએ છીએ એ આપણે સોનોગ્રાફીના ભરોસે કરતા હોઈએ છીએ. લક્ષણો અને સોનોગ્રાફીના ભરોસે કરતા હોઈએ છીએ. સોનોગ્રાફીની અંદર આપણને પિત્તાશયની પથરી, એની સાઇઝ, એના નંબર, એમાં અંદર ઇન્ફેક્શન થવાની સંભાવનાઓ છે કે નહીં, આ બધી બાબતોનો આપણને ડિટેલમાં અંદાજો આવે છે. હવે સર, આપ ગોલ બ્લેડરના પથરીના જે ટ્રીટમેન્ટ છે ને એની વાત કરીએ પહેલાં મારે જાણવું છે કે કોને વધારે રિસ્ક ફેક્ટર્સ છે આ પથરીના સ્ટોન થવામાં, કે ઘરમાં કોઈને હોય તો છે કે પછી કોઈ ઉંમર પછી વધારે થતા હોય છે? તો આ બાબત જે છે એ સામાન્ય રીતે 20 to 40 યર્સ અને ફિમેલ પેશન્ટ્સની અંદર વધારે જોવા મળે છે. વજન જેનું વધારે, ઓબેસિટી અથવા તો ઓવરવેઇટ જેને કહીએ એમાં વધારે જોવા મળે છે. અમુક પ્રકારના લોહીની બીમારીઓ હોય એની અંદર આ પિગમેન્ટેડ સ્ટોન જેને આપણે કહીએ છીએ એ વધારે જોવા મળે છે. પણ અનફોર્ચ્યુનેટલી કોઈ એવી બાબત નથી કે જેના લીધે આપણે એ વસ્તુ અવોઇડ કરી શકીએ એવું છે. મોટાભાગની વસ્તુઓ જેમ કે ઉંમર છે કે જેમ કે બીજી બધી વસ્તુઓ છે એને આપણે બહુ અવોઇડ નથી કરી શકતા. અથવા તો જે બહુ ખોટી માન્યતાઓ પણ હોય છે કે ભાઈ અમુક વસ્તુઓ ખાવાથી અથવા અમુક વસ્તુઓ નહીં ખાવાથી અથવા તો પાણી વધારે પીવાથી, પાણી ઓછી પીવાથી આ બધી પથરીઓ થાય છે, જે સતત તરત પૂર્ણ રીતે ખોટું છે. કેવી ગેરમાન્યતા હોય છે મારે બી જાણવું? ઘણાને ગેરમાન્યતા એવી હોય છે કે ભાઈ પથરીની બીમારી એટલે ઓકે તો પછી અચ્છા ટામેટા નથી ખાવાના ને, અચ્છા આ ક્ષારવાળી વસ્તુ નથી ખાવાની ને, અચ્છા અમારે ત્યાં પાણી આવું આવે છે એટલા માટે કદાચ મને પિત્તાશયની પથરી. હવે આ બધી જ માન્યતાઓ અથવા તો જે ગેરમાન્યતાઓ આપણે જેને કહીએ છીએ એ બધી જ વસ્તુઓ કંઈક અંશે કિડનીની પથરી માટે સાચી છે, પિત્તાશયની પથરી માટે એ વસ્તુઓ સાચી નથી. અને એક વખત આ ડાયગ્નોઝ થઈ જાય છે એના પછી એની ટ્રીટમેન્ટ ઓપ્શન શું છે? માની લઈએ કે આ વસ્તુનું ડાયગ્નોસિસ આપણને થયું જેમાં કે પિત્તાશયની પથરી છે, તો સૌથી અગત્યની વસ્તુ જે છે એ તમારા લક્ષણો છે. ઘણા બધા દર્દીઓને એવી રીતે પણ સમજ પડે છે કે જ્યારે એ કોઈ હેલ્થ ચેકઅપ માટે જાય છે અને ખબર પડી કે હા પિત્તાશયમાં પથરી છે, એ પર્ટિક્યુલર ઇવેન્ટની અંદર મારી હિસાબથી સૌથી સારામાં સારો ઉપાય એ કહેવાય કે તમે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો અને ડૉક્ટર જે તમને કહે એ પ્રમાણે તમે એની આગળની કાર્યવાહી કરો. પણ ધારો કે તમને સમજણ એવી રીતે પડી છે કે દુખાવો થયો છે અને પછી પછીથી તમને ખબર પડી છે, સોનોગ્રાફીમાં આવ્યું છે અથવા તો સીટી સ્કેન અથવા MRI કોઈ બીજા રિપોર્ટ્સના આધારે તમને ખબર પડે છે, તો જે પ્રમાણે તમારા લક્ષણો છે એ પ્રમાણે તમારે
અનુકૂળ ડૉક્ટરને, સર્જન્સને દેખાડીને, ગેસ્ટ્રો સર્જનને દેખાડીને તેની જે અનુકૂળ ટ્રીટમેન્ટ હોય એ આપણે ચાલુ કરવી જોઈએ. શું હોય છે ટ્રીટમેન્ટ ઓપ્શન? ઓકે, તો ટ્રીટમેન્ટ ઓપ્શન્સની અંદર સૌથી પહેલાં જ્યારે તમે દુખાવો લઈને જાઓ છો ત્યારે મોટાભાગેના જે ડૉક્ટર્સ, આપણે સર્જન્સ ડૉક્ટર્સ છીએ, તે ઇનિશિયલી મેડિકલ ટ્રીટમેન્ટથી આપણે શરૂઆત કરીએ છીએ, જેમાં ઇન્ફેક્શન અને દુખાવોની પ્રક્રિયા કંટ્રોલમાં રાખવામાં આવે છે. પણ અંતતઃ આ બીમારી જે છે એ સર્જિકલ બીમારી જ છે, કારણ કે આ ઓપરેશન કર્યા વગર સારી થઈ જતી બીમારી નથી. પિત્તાશયની અંદર એક વખત આ પથરી આવે અને એના પ્રોબ્લેમ્સ કે કોમ્પ્લિકેશન્સ આપણે જોઈ લીધા હોય અથવા તો અનુભવી લીધા હોય તો એક બહુ સારામાં સારી વસ્તુ અથવા તો સારામાં સારી ટ્રીટમેન્ટ જે છે એ આપણે ઓપરેશન છે. દૂરબીનથી આપણે એનું ઓપરેશન કરી શકીએ છીએ અને એ દૂરબીનનું ઓપરેશનથી આ વસ્તુથી આપણે હંમેશ માટે મુક્તિ મેળવી શકીએ છીએ. હવે ઓપરેશન ટાઈમસર નથી કરાવતા તો એવું બી આપણે સાંભળ્યું છે કે ગોલ બ્લેડર કઢાવવું પડતું હોય છે, તો એ કેવા સંજોગો થાય ત્યારે ગોલ બ્લેડર કઢાવવું પડે અને એક વખત નીકળી જાય ને પછી લાઈફ નોર્મલ રહે ખરી? ઓકે, તો આ જ પ્રક્રિયા માટે જ્યારે ઓપરેશન ડિવાઇસ થતું હતું ત્યારથી લઈને અત્યાર સુધી આ પ્રક્રિયા બહુ રિફાઇન થયેલી છે. સૌથી પહેલાં જેમ કિડનીની અંદર પથરી કાઢી નાખતા હતા અને કિડની રહેવા દેતા હતા, એવી જ રીતે આની અંદર પણ પહેલાં પિત્તાશયની અંદરથી પિત્તાશયમાંથી ખાલી પથરી જ કાઢવાનું ઓપરેશન થઈ રહ્યું હતું, જેના મોટાભાગના બધા અનુભવો એવા થાય કે બીજા 2 કે 3 6 મહિના પછી પાછા ફરથી એ પથરીનું ઓપરેશન કરાવવાનું વાર આવે છે કે અલ્ટિમેટલી દર્દી જે છે એ ટ્રીટ નથી થઈ શકતો. એમ ઓપરેશન થઈ જાય છે અને ટ્રીટ નથી થતું. તો એ વસ્તુને કાઢવા માટે પછી જે તે સમયે આવું ડિસિઝન, અને હવે એ ડિસિઝન લીધા પછી ઘણા વર્ષો થઈ ગયા છે અને ઘણા હજારો લાખો ઓપરેશન થઈ ચૂક્યા છે કે જેમાં આપણે પિત્તાશય રિમૂવ કરીએ છીએ અને એનાથી અથવા તો એના ભાગરૂપે કોઈ આપણા જીવનમાં બહુ મોટો ફેરફાર થતો નથી. જેમ કોઈ એક કંપનીમાં ધારો કે 5 માણસો કામ કરતા હોય ને સતત એક કે 2 માણસ કદાચ જતા રહે તો છતાં પણ 2 3 4 દિવસ પછી એ બધી જ વસ્તુઓ પાછી ગોઠવાઈ જાય છે ને. એવી જ રીતે પિત્તાશય જ્યારે રિમૂવ કરીએ છીએ ત્યારે એનું કામ અથવા એનું ભારણ જે છે એ આપણી શરીર ધીમે કરતા અઠવાડિયાઓના મહિનાઓમાં આપણે એ નોર્મલાઇઝ થઈ જાય છે. તો પછી સર હવે સવાલ મારો એ છે કે જેમ તમે મને આખી પ્રોસેસ સમજાય એનાથી મને ખબર પડ્યું કે લીવરથી આપણું જે બાઇલ છે પિત્તાશયમાં જાય, ત્યાંથી આપણા સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જાય. તો હવે પિત્તાશય રિમૂવ કરી દીધું છે તો એ સીધું આપણે ઇન્ટેસ્ટાઇન એટલે આંતરડામાં જવાનું બાઇલ, તો કદાચ એવું બને કે વોશરૂમ જવાની ફ્રીક્વન્સી વધી જાય લોકોની? ઓકે, તો આ એક બહુ જ સહજ પ્રશ્ન છે અને 100 ઓપરેશન્સ જ્યારે કરીએ ત્યારે 5 કે 10% પેશન્ટની અંદર આ વસ્તુનો ઘણા અનુભવ થાય છે પણ ખરો, અને એનું સાયન્ટિફિક રીઝન પણ છે અને એ વસ્તુ બહુ ટેમ્પરરી પણ છે. જનરલી ઇન્ક્રીઝ ફ્રીક્વન્સી ઓફ સ્ટૂલ પેસેજ થઈ જાય છે, એટલે કે સંડાસ જવાની જરૂરિયાત કદાચ શરૂમાં વધારે લાગે, પણ છતાં પણ ધારો કે આટલા બધા ઓપરેશનનો બહોળો અનુભવ હું તમને કહું તો આ વસ્તુ 100માંથી લગભગ 5 કે 10 પેશન્ટ્સ થાય છે અને એ પણ બહુ જ લિમિટેડ ટાઈમ ફ્રેમ માટે કે લગભગ 4 થી 6 અઠવાડિયે કે 8 અઠવાડિયે. અને ધીમે જેમ સમય જાય છે એમ આપણું બોડી જે છે એને નોર્મલાઇઝ હતો તેને હીલ જે આપણે કહીએ ને કેપેસિટી, એને મદદથી એ વસ્તુ નોર્મલાઇઝ થઈ. હવે સર મને ગણિત એવું થઈ રહ્યું છે કે આપણે ગોલ બ્લેડર પિત્તાશય નીકળી જાય પછી બી આમ લાઈફ નોર્મલ જ રહે, અને એક સ્પેસિફિક એજ ગ્રુપના લોકો છે જેમને પિત્તાશયમાં પથરીની પ્રોબ્લેમ થવાની જ છે, તો આપણે બધાને કાઢી દઈએ તો? એનો મતલબ એમ કે નંબર નથી ડર લાગે છે તો આંખો કઢાવી દેવાની છે તમારે? ના. તો હવે સર મેઇન પ્રશ્ન મારે આ પૂછવો છે કે કોઈ વ્યક્તિને લક્ષણો દેખાયા, પેન બી થાય છે, પણ આપણે છે ને ઇન્ડિયામાં મેં નોટિસ કર્યું છે લોકોની સહનશીલતા બહુ વધારે છે, સહન કરી શકે છે બધા, અને એટલે હવે કોઈ એવા વ્યક્તિ છે જે ટ્રીટમેન્ટ કરાવતા જ નથી, સહન કરે જ જાય છે કે આપણે તો આવી રીતે જ જીવવું છે, તો પછી સૌથી ખરાબ શું થઈ શકે? સૌથી ખરાબ અથવા આના જે કોમ્પ્લિકેશન્સ આપણે જેને કહીએ તો એક તો છે જે કે આના લીધે પિત્તની નળીની અંદર બ્લોક થઈ જાય, જેનાથી આપણને પીળીઓ થવાની સંભાવના થાય છે. પીળીઓ જ્યારે એની અંદર ઇન્ફેક્શન સાથે પ્રેઝન્ટ થાય ત્યારે જ્યારે બહુ સામાન્ય ભાષામાં આપણે કમળામાંથી કમળી થઈ ગઈ જે શબ્દ વાપરીએ છીએ એવું કંઈક વસ્તુ થાય છે. એના કરતાં વધારે તકલીફ જાય છે એને આપણે કહીએ છીએ સ્વાદુપિંડમાં સોજો અથવા તો પેન્ક્રેટાઇટિસ જેને કહીએ છીએ. પેન્ક્રેટાઇટિસ જવલ્લે જેવું થાય કે ભાઈ 2 કે 4 દિવસની અંદર પણ મટે છે, અને જો આપણું નસીબ ખરાબ રહ્યું કોઈ પર્ટિક્યુલર સ્થિતિમાં તો એની અંદર અમુક અઠવાડિયા કે અમુક મહિનાઓ પણ થતા હોય છે, કે જે ખાસી ગંભીર બીમારી છે અને યસ લાઈફ થ્રેટનિંગ કોમ્પ્લિકેશન્સ કહીએ એવામાં એમનો સમાવેશ થાય છે. એટલે જીવ જઈ શકે છે, લક્ષણો કોઈ પણ આવે તો એને આપણે લાઇટલી નહીં લેવાના.
તો હવે લાસ્ટ પ્રશ્ન સર પૂછવા માંગુ છું કે તમે શું ટીપ આપવા માંગો છો? તમે આટલા વર્ષોથી એક ગેસ્ટ્રોમાં સર્જન છો, તમે આટલી બધી સર્જરીઝ કરી, તો તમે શું ટીપ આપવા માંગો છો બધાને? યસ, તો ગોલબ્લેડર સ્ટોન્સ અને પેન્કેટાઇટિસ આ બંને વસ્તુ માટે હું ટીપ આપવા માગું તો કે જ્યારે બી તમને આ વસ્તુની સમજણ પડે છે અને તમને લક્ષણો છે અને સોનોગ્રાફીમાં પથરીની જાણકારી તમને મળે છે તો વહેલી તકે આ વસ્તુ માટે તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ અને યથાયોગ્ય અને જલ્દીથી જલ્દી તમારે ઓપરેશન કરાવીને એ રિમૂવ કરાવવું જોઈએ. આ ઓપરેશન કેટલું જલ્દી અથવા તો કેટલું મોડું કરવું જોઈએ અથવા તો જે આપણે જેને કહીએ ટાઈમિંગ્સ, સમટાઈમ્સ દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ કે ઉદાહરણ આપો કે સ્વાદુપિંડની અંદર સોજો આવેલો છે, તો જ્યારે સ્વાદુપિંડની અંદર સોજો આવેલો છે ત્યારે તરત ને તરત પિત્તાશયનું ઓપરેશન કરવાનું જરૂરી નથી હોતું, બરાબર છે? તો ટાઈમિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે અને એની ઇન્ડિકેશન પણ ઇમ્પોર્ટન્ટ, બંને વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો મહેરબાની કરીને આ વસ્તુ જે છે એને તમે અવોઇડ નહીં કરો. જો તમને ખબર હોય કે પિત્તાશયની અંદર પથરી છે અને એનાથી તમને થોડા ઘણા પણ પ્રશ્નો થઈ રહ્યા છે તો તમે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો ને અનુકૂળ પ્રમાણે તમે ઓપરેશન અથવા તો બીજી ટ્રીટમેન્ટ સારવાર. મને થતા દરેક પ્રશ્ન મેં સરને પૂછી લીધા છે, પણ જો અગર પિત્તાશયમાં થતી પથરીને લઈને તમને કોઈ પ્રશ્ન છે જે મારે પૂછવાનો રહી ગયો છે તો કમેન્ટમાં પૂછી શકો છો કે પછી ડિરેક્ટલી સરને પૂછી શકો છો. નારાયણા હોસ્પિટલનો નંબર તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. ડૉક્ટર નીરવ વાકાણી આપણી સાથે જોડાયા હતા. થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો છે અને સરે જે સમય આપ્યો એમાં જે માહિતી મળી એ માહિતીથી ઘણું બધું જાણવા મળ્યું છે. આવી માહિતી તમને જોવી ગમે છે તો એક વાત કહું, જોતા રહેજો VTV Gujarati.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર.